જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। આજમાં તો આપણે નાહી ધોઈને આવ્યા છીએ વાડીએ અને નાવા ધોવાની વાત કરી। નાવા ધોવાનું તો આખા દિવસમાં 2-3 વખત નાહી તોય ન પાર આવતો કાયલા 2-3 વખત નાહી એટલી લૂ આવે છે ફેમિલી। અને આપણે બી આવ્યા છીએ અત્યારમાં શાકભાજી ઉતારવા। શાકભાજી તો જો આપણે કહીએ એમ આવી છે તેજી અને ફેમિલી આપણા વિડીયામાં છે ને તમારા ગામનું નામ કયું છે તો ફેમિલી આપણે પાછો એક વિડીયો બનાવશું કા નિરાતે કે આપણે કયા ગામના છીએ એમ ફેમિલી। અને એ છતાંય તમે આપણા ચેનલમાં વિડીયો બનાવેલો છે 2-3 મહિના થઈ ગયા છે તેદુનો વિડીયો બનાવેલો છે આપણે કે આપણે પરિચયનો વિડીયો બનાવેલો છે કા તો એમાં જોઈ લેવાનું આપણો ઈ વિડીયો જોઈને તમારે કે આપણું ગામનું નામ આપેલું જ છે ફેમિલી ને ઈ છતાંય આપણે બીજો આગળ વિડીયો બનાવશું એમાં તમને ગામનું નામ જણાવશું ફેમિલી। અને હવે દૂધીનું કોઈ હા મફત જાતી એને બદલે 10 રૂપિયા 20 રૂપિયાનું પોટકું જાતું એને બદલે 20 રૂપિયાનું એક દૂધી થઈ ગઈ ફેમિલી। 2 દિવસ તેજી આવી તો ઉતારવાની મજા આવે છે ફેમિલી। હા એવું છે ફેમિલી, શાકભાજી ઉતારવાની બહુ મજા આવે છે। રવિયા ઉતારવાના છે, ભીંડો ઉતારવાનો છે અને ભીંડો વિડીયોમાં બહુ પછી બોલતો જ નતો કારણ કે મંદુ હતું એટલે મને બહુ બોલવાની બહુ મજા ન આવતી। હવે ભાવ સીડ્યો એટલે મને બોલવાનું એકદમ બહુ મજા આવે છે ફેમિલી। હાલો અને ફેમિલી છે ને આપણે ભીંડો છે ને ભીંડામાં બહુ એટલે બહુ મસ્ત વજન આવે કા। અને ભીંડો કેવો છે એ તમને ખબર જ હશે, આપણે રોજ ઉતારીએ છીએ ને ભીંડામાં 1 નંબર શીંગું આવે છે, સરસ મજાનું વજન 1 નંબર આવે છે ફેમિલી। અને દૂધીનો ઉતારો છે ને 1 નંબર છે। અત્યારે આપણે એક પોટકું જો ઓલા શેઠે ઉતારી નાખ્યું છે અને દૂધીમાં જવો કાંઈ ઘટે નહીં હો, દૂધી એટલે દૂધી 1 નંબર। આ પાંદડા આડા આવે છે નહીંતર તમને બતાવું દૂધી જવો થમલાને પાડવી છે પણ અંધારું આવે છે ને પાંદડા આડા આવે। હાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડી ફેમિલી। આપણે દૂધી જો ઉતાર નાખી કમ્પ્લીટ અને છે ને હવે દૂધી આપણે ફેમિલી ઓલી બાજુ એટલી છે કા નકર 10 મણ દૂધી ઉતરતી કા એને બદલે એટલો ઘટાડો આવ્યો ફેમિલી। આ ભાવનો ઉછાળો એટલે જ આવ્યો કા શાકભાજીમાં। તો શાકભાજીમાં છે ને 2 ઘટાડો આવ્યો છે બધી વસ્તુમાં એમ। અને હજી આપણે છે ને શાકભાજી ઘણી ઉતારવાની છે, રોજ ઉતારીએ બતાવીએ છીએ આપણે। અને તો ચાલો ફેમિલી આપણે છે ને દૂધીના પોટકા બધા જાંબુડા હેઠે વેવી આવ્યા છીએ અને સાંયે। અને જો રવિયા ઉતારવાનું શરૂ કરી દીધું કા હા જો ડોલ ભરી લીધી છે, શરૂઆત કરી છે આપણે ઉતારવાનું છે। હા હજી તો બધું બાકી જ છે અને આ બધું એટલેથી ઉછન પપ્પાએ જો ડોલ ભરી લીધી છે। તો ચાલો ફેમિલી ફટાફટ ઉતારવા માંડીએ અને વિડીયો બનાવવો પડે। જો વિડીયો ન બનાવીએ તો વિડીયો અધૂરો રહે કા તો તમને આપણે આખો દિવસ કામ કરી બતાવવું પડે ફેમિલી। અને આપણે શાકભાજી ઉતારવું પડે એવું છે ફેમિલી। ને આપણે છે ને કાલમાં રવિયાનો રોપ કાઢ્યો છે ને હાલો ફેમિલી જો રવિયામાં ફાલ પહેલાં બતાવી દઉં તમને ફેમિલી। રવિયામાં કાંઈ ન ઘટે, જો વિડીયોમાં બિના રહીજો આપણે કેટલો રીંગણા તોડી અહીંથી અહીંયા આમ જો વિડીયોમાં બિના રહીજો એક રીંગણીથી કેટલા આપણે રીંગણા તોડી તમે જોતા રહીજો। અને વાલ લાગી જાય ને એટલે પછી કેવરા આવે કા ખેંચા આવે। એક રીંગણીયાથી એટલા રીંગણા તોડ્યા, ઓલી સાઈડ તો બાકી છે હો ફેમિલી। હાલો ફેમિલી તો આમાં શું માવજત કરીએ છીએ એ તો તમને ખબર જ હશે, આપણે હું દવામાં હું સાટી છીએ અને એ બધા વિડીયા છે જ તે આપણી ચેનલ ઉપર કા। પછી ગૂગલનો ધૂપ આપીએ છીએ બધી રીતે। આમાં છે ને રીંગણીમાં તો બહુ કાળજી રાખવી પડે કા। હા જો રવિયા મોટા થઈ જાય બહુ વસ્તે કા ફેમિલી। ડોલું જો અહીંયા ઠલવી નાખ્યું છે ને પપ્પાએ જો અહીંયા પોટકામાં અને આપણી ડોલ હજી પાછી ભરી છે। અને વિડીયો શૂટ કરતો જાવ ને કામ કરતું જાવ ને ફેમિલી, વિડીયા બનાવતા હોય એને જ ખબર હોય કા। અને આ છે ચોકલેટી, આપણે કહીએ એમ કે આપણે 2 જાતનો રોપ સાટેલો હતો ઘેરે તો આ છે ચોકલેટી રવિયા। અને આ રવિયાનો કલર છે ને અલગ આવે અને આપણે આ મોરપીસનો અલગ આવે। જો આમાં છે ને મિક્સમાં છે આપણે અને વિડીયો છે ને શૂટ લેતો જાવો અને કામ કરતું જાવું ફેમિલી। બેક મુશ્કેલ પડી જાય પણ તોય છતાંય આપણે કોઈ દિવસ છે ને પાછું પગલું ન ભરતા કા। કોઈ દિવસ એમ નહીં કે આજ વિડીયો નહીં લીધો હોય, કામ ગમે એટલું હોય આપણે કામ ઘડીક જો આ વિડીયો શૂટ લઈ ત્યાં સુધી આપણું કામ કેટલું ખોટી થાય પણ તોય આપણે
રોજ ને રોજ બનાવવાનો જ તે અને ચોળીને વેલો છે આમાંથી આપણે બિયારણને લઈ લીધી ને પાછા જોઈ ફૂટ આવી છે આપણે એને થળીએ છે ને ખાતર નાખી દીધું કા. તો ચાલો ફેમિલી રવિયા તો ઉતારીએ જ છીએ, તો તમને ખબર જ હશે. ફટાફટ રવિયા ઉતાર લઈએ અને પછી આપણે છે ને ઘરે છે ને હવે ભીંડો ઉતારવાનું છે. બે બેનું ઘરે છે, હવે ઉતારે કે ન ઉતારે કાંઈ ખબર નહીં, નવરિયું થાય તો ઉતારશે. અને અત્યારે વાગી ગયા છે 8:30. તો ફેમિલી ફટાફટ ઉતારવા માંડીએ રવિયા જવો એક રીંગણીમાંથી. અને આપણે છે ને હજી જુઓ આ બધા ઉતારવાના છે. પાંદડા આડા આવી જાય એ બહુ કાંઈ બતાતા હોય નહીં, તો ફટાફટ ઉતારવા જ માંડીએ આપણે. ડોલું ઠલવી નાખ્યું છે મસ્ત મજાનું પાછું જુઓ ખાલી કરી નાખ્યું છે. ને ફેમિલી તરબૂચ તો આપણે છે ને વાડીએ હોય જ તે જુઓ સરસ મજાનું. પણ ઉછભાઈ ને પપ્પાને ઉતાવળે છે ને કાચા કાચા તોડી લઈ. અને હજી છે ને ફેમિલી સીભડા લાટ બધા છે, હું તમને બતાવું આગળીએ. પાકી ગયા છે હવે તો. એક નેહડું તારું મન લાગે નહીં મારું ચોખ સાઈ બીમા. ચાલો ફેમિલી આપણે પોટકું બાંધી લીધું છે કમ્પ્લેટ અને ઉપડ્યા છે હવે જાંબુડે મેકી આવીએ. અને પછી છે ને ફેમિલી હું તમને સીભડા બતાવું એમ કહું છું, તો આપણે આગળ બતાવી સીભડા. તો હાલો ફેમિલી વિડીયામાં બન્યા રહેજો. પાયલા આવે છે. ચાલો ફેમિલી આપણે છે ને 2 ગાંહડી ખડ લઈ લીધું છે, જાંબુડા હેઠે મેકી દીધું છે. ઉચન પપ્પા પોટકા મીકી આવ્યા ને પાછા આવ્યા છે આપણને લેવા. અને આપણે કહેતા હતા સીભડા બતાવશું, તો જાય છીએ આપણે સીભડા તરફ. અને ફેમિલી છે ને સીભડા બતાવું પછી ફેમિલી અત્યારે આપણે છે ને હવે 10 દિવસમાં છે ને મસ્ત મજાનો વિડીયો બનાવશું જોરદાર. અને એવો સરસ મજાનો વિડીયો બનાવશું. એમાં છે ને આપણે કહેશું આપણે વિડીયો બનાવવાનું આપણે ક્યારથી શરૂ કર્યું છે અને બધું આપણે છે ને ડિટેલથી જણાવશું. મસ્ત મજાનો વિડીયો બનાવશું, પણ હજી થોડાક દિવસ પછી બનાવશું. અત્યારે છે ને કામની ભરતી બહુ થઈ ગઈ છે, તો રવિયા ઉતાર્યા તોય રહી ગયા છે આમાં બતાતા હોય તો જુઓ. તો ભરતી થઈ ગઈ છે બહુ કામની. તો તમને ખબર જ હશે કે આપણે છે ને શાકભાજીનું 2 જગ્યાએ રોપાણ કરવાનું છે. હવે ક્યારે મુહૂર્ત આવે કાંઈ નક્કી નહીં ફેમિલી. તો અત્યાર પછી તો થઈ જાય તડકો, એટલે કાંઈ કામ થાય નહીં બહુ, જેટલું ધાર્યું હોય એટલું. ને આપણે આવ્યા સીભડાની વેલામાં તો કાકડીને કેટલો ફાલ આવ્યો જુઓ મસ્ત મજાનો. તો આપણે હમણાં બતાવીએ તમને સીભડા. આમાં તો જો એકદમ ફર્સ્ટ ક્લાસ ફાલ આવ્યો છે સરસ મજાનો, તાણી દઈને પાયું છે એટલે. અને સીભડા કેટલા છે ને એ બતાવું. જો આ સીભડું પાકી ગયું છે લગભગ. તો જો આ પાકી જવાની તૈયારી છે મસ્ત મજાનું. ફેમિલી હજી કાંઈ પાક્યું નથી, પણ આપણે છે ને જો બતાવું હું તમને કેવું સીભડું છે સરસ મજાનું, કાંઈ ઘટે નહીં એવું. 2 દી પછી પાકશે. અત્યારે તો ઠંડુ બહુ થઈ ગયું છે મસ્તીનું. અને જો અહીંયા પડ્યું છે એક, તો એ બધા સાંયે મેક દઈને તો પાકી જાય ત્યારે સરસ લાગે. અને કેટલા સીભડા છે એ બતાવું. જો પાકવા આવ્યું છે, કાલમાં તો પાકી જ જશે. જોઈ લો ફેમિલી બધા સીભડા છે ને અહીંયા સાંયે મેકી દીધા રીંગણીના સરસ મજાના. તો સાંયે હોય ને તો છે ને પાકે ત્યારે લૂ વાટી ન જાય, તો એવું છે ફેમિલી. અને બધા વિડીયો યુટ્યુબ ફેમિલી બનાવતી હશે અને તો ખબર જ હશે ફેમિલી કે કેટલી મહેનત કરવી પડે વિડીયો બનાવવામાં. અને આપણે જે કામનું રૂટિન હોય એ બતાવીએ રોજ ને રોજ ફેમિલી. આપણે છે ને ટાઇટલ થંબલાઈન એક જ મેકી, બાકી આપણા વિડીયામાં ઘણી વસ્તુ જોવા મળે. એમાં એવું છે કે ઘણી શાકભાજી જોવા મળે, પણ ક્યારેક છે ને ઉતાવળમાં વિડીયો મેકવાનો હોય તો ટાઇટલમાં થોડુંક લખાઈ જાય આડાવાળું. અને થંબલાઈને આડાવાળી ન મેકાય, આપણી શાકભાજી રોજ ઉતારેલી હોય એની જ મેકી. પણ છે ને વિડીયામાં આપણે ઘણી વસ્તુ જોવા મળે. તમે જોજો વિડીયો આપણા ફેમિલી. અને વિડીયા પાછા ગમે તો લાઈક શેર કરતા જાજો ફેમિલી. અને એવું છે તો આપણા વિડીયામાં છે ને આપણે આખા દિવસનું રૂટિન શાકભાજીનું બધું બતાવીએ. અને કાલમાં છે ને મને એવું છું કે આપણે શાકભાજી આપણે ઘરનું બી હોય ને તો એ આપણે ફેમિલીને બતાવી કે આપણે ઘરનું બી આવી રીતે કાઢીએ. આ બાજુના હોય એને બધાને ખબર જ હોય ફેમિલી. આપણે જો બધા માલને નિરણ કરી દીધી. ઉછન પપ્પા જો કાલે આ ભેંસ લઈ આવ્યા છે
અને આપણે તુર છે ને એક મણ પલાળીથી સવારમાં 7 વાગ્યામાં, તો એ છે ને આપણે અત્યારે સૂકવી દીધી છે. તો ચાલો ફેમિલી આવી ગયા ભીંડામાં, અને ભીંડો તો જો બે બેને ઉતારી લીધો છે. અત્યારે તડકો બહુ થઈ ગયો છે, પણ આપણું કામ એ આપણે કરવું જ પડે. તો શાકભાજીવાળા તો છે ને નવરા ન થાય એ તો બધાને ખબર જ હશે ફેમિલી, પણ આપણે છે ને ભીંડામાં વિડીયો થોડોક હું બનાવી લઉં. અને ભીંડો જોવો આપણે કેવો મસ્ત મજાનો કાયમ રોજ ને રોજ એનું છે ને લુક બદલાતું જાય ભીંડાનું. જુઓ આવી રીતે છે ને હવે ફાલ આવવા માંડ્યો, અને કળી માલ બધો શીંગ બધી છે ને પોલીની જરીએ શીંગ બધી એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની. જુઓ અને ભીંડો એટલે ઠેઠ થળીએથી છે ને એ વસ્તે માથે છે ભીંડો. જુઓ ભીંડાનું રૂપ એકદમ સરસ મજાનું છે ફેમિલી. તમે વિડીયા જોતા હશો તો ખબર જ હશે, આપણા વિડીયા જે જોતા હોય એને, કે ભીંડો કેટલો મસ્ત છે. અને આ બાજુથી જે નજર જોતા હશે એને તો ખબર જ હશે, પણ આપણે વિડીયામાં તમને બતાવીએ એની કરતાં તમે છે ને રૂબરૂ જોઈને તો ભીંડો એક નંબર છે. અને બાકી ફેમિલી છે ને માથેલી ડાળી કપાઈ ગઈ હોય ને તો ત્યાં આવી રીતનો ભીંડો આવે. જુઓ કેટલી શીંગો આવે. કાલમાં મેં બતાવ્યું હતું, કાલના વિડીયામાં છે તે 6 હિંગું છે એક જ જગ્યાએ, 6 હિંગુનો ઉતારો એક હારે આવશે. તો અહીંયા છે ને એનું મસ્કું કપાઈ ગયેલું છે. જુઓ તો જુઓ ફેમિલી આપણે ભીંડો જુઓ, આમાં કાંઈ બહુ બતાતું નથી મને, પણ તોય તમને બતાવી દઉં. જુઓ કેટલા ડોડવા આવ્યા છે, એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના. અને જેટલા ડોડવા છે ને એટલો વારો આવશે ભીંડાનો. આપણે જેટલા ડોડવા છે એટલો વારો આવશે ને. હજી છે ને પાસો નથી પડતો ભીંડો, ત્યાં આપણે છે ને 1-2 વખત ખાતર નાખી દેવું છે હજી ભીંડામાં. અને ખાતર નાખી દઈને પાવાનું તો શરૂ જ હોય અવારનવાર. અહીંયા છે ને ઓરમાં આપણે બતાવીએ છીએ. જો આ ઓરમાં છે ને 1 કેરો છે નીસો, અને અહીંયા મોવડ લૂ લાગે ને એટલે 1 કેરો એ નીસો છે. બાકી ભીંડો બધો છે ને વાહઝાળ થઈ ગયો છે ફેમિલી. અને બધી શીંગે એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે મસ્ત મજાની. અને ભીંડો બધો એકદમ ફર્સ્ટ ક્લાસ, કાંઈ ઘટે નહીં એવો છે. એ તમે રોજ આપણા વિડીયા જોતા હશો એને ખબર જ હશે. અને ઉતારો કેટલો આવે છે એ તમને ખબર જ હશે. આપણે 250 ગ્રામ બિયારણ વાવેલું છે ફેમિલી, રોપાણ કરેલું. તો એ આપણે છે ને રોજ એક હારે ઉતારશું ને, ઉતારીએ તો 2.5 મણ ભીંડો ઉતરે. અને પછી 30 કિલોનું પોટકું ઉતરે છે. આપણે અડધો ઉતારીએ છીએ, એટલે બધી વાડીએ શાકભાજી ઉતારવાની હોય એટલે પછી 30 કિલોનું પોટકું તો ઉતારીએ છીએ આરામથી. અને જો આ રીંગણીનો રોપ છે ને, આપણે આ 2-3 ઓળું બનાવવાનું છે. તો એટલો હવે છે આપણે અહીંયા છે ને રોપાણ કરવાનું છે, ત્યાં 3 ઓળું રોપી દેવાનું છે ફેમિલી. અને બાકી તો બધાય છે ને દઈ દીધો બધાયને. હવે આ આપણા માટે આપણે થઈ રહે એટલો જ છે હવે રોપ. તો હજી રોપ આપણે છાંટવો છે. તો ફેમિલી આને છે ને રોજ પાવો પડે. અને કાલમાં જ ઉછન પપ્પાએ ગોળ કર્યું. જોવો પાછું આમાં છે ને ખડ એકદમ વધી જાય. શું છે કે આ મોટા બાઈને રોપ્યો ને ત્યારે લઈ ગયા, ત્યારે પછી આપણે પાછું ખાતર નાખ્યું ને ગોળ કર્યો, અને ત્યારે આ ફેમિલી ઉજરે બધું બિયારણ. તે આમાંય તે મહેનત કરી. અને આપણે મરસીનું બી લાવેલા છે એ રોપાણ કરવું એટલે ઉજેરવાનો છે મરસીનું રોપે તે હજી. તો હવે ફેમિલી છે ને આમાંથી નવરા થઈને ધીમે ધીમે તો એવું કામ કરીએ. અને પોપિયા જો કાયમ અહીંયા પાકે. ઉછન પપ્પાએ કાલે તોડ્યું હતું. બાકી ઓલા પોપિયાથી તો છે ને તોડતા જ નથી, નાના ચકલા ખાય છે. અને વાડીએ પોપૈયો છે ન્યાય ચકલા ખાય છે. આ પોપૈયો છે ને સાંયે તે ત્યાંથી ઉછન પપ્પા એમ કે ખાવ, નહીતર છે ને બીજા બધા પોપૈયા લૂ ખાઈ જાય આવવાના. અને આગે ગરમી પડે એટલે ગરમીમાં ન ખાઈ બહુ. તો એવું છે ફેમિલી. અને ભીંડામાંથી તો છે ને દરવાજાની બહાર નીકળીને ત્યાં સવારમાં અંધારું હોય ને ત્યાં એમ થાય કે પહેલાં ભીંડો જોઈ આવીએ આપણે. તો એવું છે ફેમિલી. 250 ગ્રામ જ બિયારણ રોપાણ કરેલું છે આપણે. તો હાલો ફેમિલી એવું છે.